ચેપ્ટર નંબર 8 માં પ્રકીર્ણ સ્વાધ્યાય 8 માં ક્વેશ્ચન નંબર 3. ચલો ક્વેશ્ચન નંબર 3 શું આપેલું છે? y બરાબર sin x અને x બરાબર 0 થી x બરાબર 2π એવું છે ને? x બરાબર 0 થી x બરાબર 2π આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. ઓકે ચલો સૌથી પહેલા તો 11મા ધોરણમાં ત્રિકોણમિતિ વિધિ જ્યારે ભણ્યા ને ત્યારે sin x નો ગ્રાફ ભણ્યા યાદ છે? યાદ આવ્યું? પેલું આપણે એસી પ્રવાહ જેવા ટાઈપનો ગ્રાફ આવે યાદ આવી ગયું? કન્ટિન્યુઅસ ચાલતો જાય એસી પ્રવાહની જેમ. ઓકે તો ચલો આખો સમજાવું પાછું કેવી રીતે ગ્રાફ ડ્રો થાય છે. જોજો માનો કે x બરાબર 0 મૂકો તો અહીંયા y ની કિંમત શું મળે? sin 0 શું મળે? ચલો sin 0 અહીંયા 0 થઈ જશે. અહીંયા 0 જવાબ આવી. ચલો હવે x બરાબર 0 થી 2π સુધી જવાનું છે. એટલે યાદ કરો એકમ વર્તુળ 0 પછી ઉપર શું આવે π/2. તો ચલો π/2 મૂકો તો શું થાય? 1. sin π/2 શું થાય? 1. તો ચલો અહીંયા એક 0 લઈ લીધો. પછી આપણે લઈ લઈએ π/2. પછી લઈ લઈએ π. પછી લઈ લઈએ 3π/2 અને લાસ્ટમાં ક્યાં સુધી જઈએ? 2. ડન છે? તો ચલો π/2 હોય તો આન્સર શું આવે છે? 1. ડન છે? એટલે આ મેક્સિમમ બિંદુ 1 છે એવું માનો. 1 ની બહાર કોઈ સાઈન જઈ શકે? ન જઈ શકે કારણ કે સાઈન નો વિસ્તાર ક્યાં સુધી હોય? -1 થી પ્લસ. ડન છે? ચાલો sin π બોલો તો શું આવે જવાબ? 0. અને 3π/2 શું આવે? અને 2π શું આવે? ડન છે? આ એક્સપોનેન્શિયલ ફંક્શન ટાઈપ હોય. વિધેય કેવું હોય? એક્સપોનેન્શિયલ ટાઈપ. લાઈક શું? ધીરે ધીરે વધે, ધીરે ધીરે ઘટે, ધીરે ધીરે વધે. સ્ટેટ ન વધે, લાઈન ટાઈપ ના વધે, કોર્નર ના બનાવે. સમજાયું? એટલે કેવી રીતે વન ટાઈપ આપણે કેવો વાહનનો ઢાળ હોય, ઢાળ ધીરે ધીરે કેમ વધે? ધીરે ધીરે વધશે, પાછો ઘટશે, પાછો વધશે. આ રીતનો ગ્રાફ બને અને આ કન્ટીન્યુઅસ ચાલતો જ છે. સમજ પડી ગઈ? ડન છે? પણ જે હવે આના પછીનો જે ગ્રાફ આવશે ને સેમ એના જેવો જ પાછો આવશે. કેવું જ આવશે? લાઈક જો અહીંયાથી પાછું ચડવાનું ચાલુ કરો આના જેવું થયું ને સેમ પાછું ઉતરશે, પછી પાછું ચડશે. સમજ પડી ગઈ? તો આ ગ્રાફને આ જે પોર્શન છે એ આખો પોર્શન જુઓ અલગ પોર્શન છે. અલગ લાઈક સમજાવો કે અહીંયા જો આ જે જવાબ હતો એ જ જવાબમાં અલગ છે, પાછો જવાબ અલગ છે, પાછો જવાબ અલગ છે. હવે જવાબ રિપીટ થશે. તો જવાબ રિપીટ થાય ને તો જ્યાંથી રિપીટ થવાનું ચાલુ કરે ને ત્યાં સુધીને ત્રિકોણમિતિ વિધેયનું આવર્તમાન કહેવાય. શું કહેવાય? આવર્તમાન. હવે આવર્તમાન શબ્દ તમારે ફિઝિક્સમાં આવી ગયો છે. આવર્તમાન શબ્દ ફિઝિક્સમાં આવી ગયો છે. ચલો આવર્તમાન ફિઝિક્સમાં આવર્તમાનની સંજ્ઞા શું હતી? ટી, કેપિટલ ટી. તો આવર્તકાળ એ આવર્તમાન. આવર્તકાળ એને શું કહેવાય? આવર્તમાન. ટી બરાબર કંઈક 1/f આવતું યાદ છે ને? યાદ આવ્યું? f એટલે તમારી ફ્રીક્વન્સી, આવૃત્તિ. એટલે જો આવું હોય 1/, માનો કે આપણે 50 હર્ટ્ઝ આવૃત્તિ હોય ને, 50 હર્ટ્ઝ, 50 હર્ટ્ઝ, તો 1/50 કરો તો 0.02 આવે. શું આવે? 0.02. એટલે 0.02 સેકન્ડ માં સ્વિચ ચાલુ કરે ને કેવી લાઈટ થાય એને કહેવાય જાદુ. 0.02 સેકન્ડમાં એક આટો મારી દે. આવા કેટલા આટા મારે? 50 આટા મારે. કેટલા આટા મારે? 50. પછી આપણે કેવું કહીએ સાહેબ, જેવી સ્વિચ બંધ કરો લાઈટ તો બંધ થઈ જાય છે. ગમે તેટલો લાંબો વાયર હોય તરત બંધ ના થઈ જાય. પણ એનો 0.02 સેકન્ડમાં આટો લાગી જાય છે. સમજાયું ને? ઓકે છે? બીજું કે આવી રીતે આમ આટો લાગતો હોય આવી રીતે. યાદ આવ્યું ને? એસી પ્રવાહમાં તો એક આટાનો 0.02 સેકન્ડનો ગાળો છે. 50 આટા મારી દે. સમજ પડી ગઈ? ઓકે છે? ડન છે? ક્લિયર? ઓકે તો ચલો સાઈન નું આવર્તમાન 2π ખબર પડી ગઈ ને? શા માટે 2π? કારણ કે 2π પછી પાછો સેમ એના જેવો જ ગાળો ઉત્પન્ન થાય છે. ડન છે? ઓકે. પણ એનું આપણે કંઈ કામ નથી. આ તો આવર્તમાન શબ્દ આવ્યો ને એટલે મેં તમને એની માહિતી આપી. બાકી આપણે દાખલામાં આવર્તમાન શબ્દ યાદ રાખવાની કાંઈ જરૂર નથી. ઓકે છે? આપણે તો ડાયરેક્ટ આનો જવાબ મળવો જોઈએ. એટલે આપણે આનો જવાબ શોધવો છે.
હવે જોજો, જો હું આટલા ભાગનું ક્ષેત્રફળ મેળવી દઉં તો મને એના 4 ગુણ્યા કરી નાખું તો મને જવાબ મળી જાય. કારણ કે 4 ભાગ જો એક જ સરખા છે. આટલો જવાબ જે આવશે એ જ જવાબ આવશે, એ જ જવાબ પાછો અહીંયા મળશે, આ ભાગ અને પાછો એ જ મળશે. ક્ષેત્રફળ તો સરખું જ હશે ને, ભલે ને ગમે તે ત્રણમાં હોય, જવાબ તો ક્ષેત્રફળનો કેવો આવશે? સરખો. એટલે આપણે 0 થી π/2 સુધી જવાનું. ક્યાં સુધી જવાનું? 0 થી π/2. અને ઉપરથી પ્રકાશ પાડો તો જો તો આ કર્વ તમારો બની ગયો. આ કર્વ એટલે કોણ? y dx. તો y બરાબર કોણ છે? sin x. sin x નું સંકલન કરવાનું 0 થી π/2 માં. સમજ પડી ગઈ? ડન છે. હવે સીધી શોર્ટકટ યાદ રાખો, જો y બરાબર sin હોય કે y બરાબર cos હોય, કેટલા ચરણ આપેલા છે? આ ચરણ કેટલા છે? આ કેટલા ચરણ છે? 0 થી 2π. જેટલા ચરણ એટલા જવાબ. જવાબ આવી ગયો. રહી ગયું યાદ? રહી ગયું યાદ? MCQ માટે જવાબ ક્લિયર? જેટલા ચરણ એટલા જવાબ. જો આવું આપ્યું હોત તો 2 જવાબ. શા માટે 0 થી π? જો આવું આપ્યું હોત તો એટલે આપણે એક જવાબ આવશે, હમણાં એક આવશે ને, અને પછી ગુણ્યા કેટલા કરીશું એટલે કેટલો જવાબ થઈ જશે? ડન છે. ચલો સમજ પડી ગઈ? તો શોર્ટકટ ગોખાઈ ગયું કે જેટલા ચરણ તેટલા જવાબ. ડન છે. જેટલા ચરણ તેટલા જવાબ. જો આવું કોઈક વખત પૂછે, દોડડાયા થઈ જઈએ. y બરાબર 2 sin x 0 થી 2π સુધીમાં મેળવો તો 4 જવાબ આવે. 4 ગુણ્યા 2. ખબર પડી ગઈ ને? આનો 4 ગુણ્યા 2 8. ડન છે. ડન છે. ક્લિયર? ચલો વધીએ આગળ. ઓકે, તો ચલો x એક્સિસ, y એક્સિસ, આકૃતિ પરથી, આકૃતિ શબ્દ ના મજા આવે તો આલેખ પરથી કહી શકાય. હો, આલેખ પરથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ A is equal to 4/i. ચલો હવે i સ્ટાર્ટ કરીએ. બોલો, i is equal to 0 से π/2 y dx. શા માટે? ઉપરથી જોઈએ છીએ ને. ચલો ડન. ચલો બોલો, y ની કિંમત, y એટલે તમારો વક્ર કોણ બને છે? sin બને છે. આ વક્ર બને છે. આ વક્રની દિવાલ કોણ છે? આ y ની દિવાલ છે. sin x dx. ચલો બોલો, sin નું સંકલન -cos x. ચલો સમજ પડી ગઈ? ડન છે. આ માઇનસ ક્યાંથી આવ્યો એન્જલ? sin ના સંકલનની માઇનસ નિશાની ક્યાં ગઈ? બહાર. ચલો આગળ જઈએ. માઇનસ બોલો, cos π/2 માઇનસ, માઇનસ કોણ? એટલે કંપની વાળા માઇનસ. cos 0 1. તો જુઓ તો માઇનસ માઇનસ, આ એક જવાબ આવ્યો 1. હવે શું કરવાનું? ગુણ્યા 4. શા માટે ગુણ્યા 4 કરવાનું? 4 ચરણ છે. સમજ પડી ગઈ? તો શું આવશે? therefore ક્ષેત્રફળ A is equal to 4 mod i. 4 into 1 बराबर 4 चौरस एकम. आपका जवाब आ गया. नेक्स्ट क्वेश्चन जुओ छे 4. બોલો શું આપેલું છે? y બરાબર x³. યસ ને? y is equal to x ની 3 ઘાત. પછી શું આપેલું છે? x અક્ષ તથા રેખાઓ કોણ કોણ છે? x બરાબર -1 -2 અને x બરાબર 1. ડન છે. ચલો આ બે રેખાઓ છે, જોઈ નાખીએ. ચલો સૌથી પહેલા તો વિચારીએ x બરાબર x³ નો ગ્રાફ, y બરાબર x³ નો ગ્રાફ કેવો મળે, વિચારવો પડશે ને. ઓકે, ચલો જોઈએ. ચલો x બરાબર 0 લો તો હાલો 0 માંથી તો પસાર થાય છે, એ ફાઇનલ છે. ડન ને? ચલો x બરાબર 1 લો તો 1 જ મળે ને. તો ચલો 1 ની સામે 1 યાદ રાખજો, આ બાજુ છે. 2 લો તો 8, એટલે આમ ઉપર જાય છે, ઉપર ચાલતો જ જશે, ક્યાંય અટકશે. -1 લો તો
નીચે આવ્યો -2 લો તો એટલે સેમ ઉપર જેવો જાય છે એવી નીચે કોપી થાય છે, એટલે એવું કહી શકાય. આવો tan નો ગ્રાફ મળતો યાદ છે? યાદ આવ્યું? ઓકે છે. અહીંયા ચિત્રકલા છે ને મારે શીખવી પડશે. ચિત્રકલા જ મહત્વની છે. અરે યાર નહીં ભેગું થાય. ધારો કે ભેગું થઈ ગયું, ધારી લો એટલે બધું રેડી દેખાય. ઓકે છે. ચાલો હવે બે રેખા આપી છે. એક -2 નામની રેખા છે. તો -2 નામની રેખા આને ક્યાંય અડે કે ન અડે? ટચ કરે? આ ગ્રાફને ટચ કરે -2 નામની રેખા? કેમ બહાર જતી રહી? ટચ કરવાનો મીનિંગ શું? કે જો તમે -2 મૂકો અને જો y નો જવાબ અસ્તિત્વ ધરાવતો હોય તો ટચ કરે. તો x ની કિંમત -2 મૂકીએ તો y નો જવાબ કઈ મળે કે નથી મળતો? મળે છે. તો મળે છે નો અર્થ શું થયો? છેદ બિંદુ છે. ન મળે તો એવું કહી શકાય કે છેદ બિંદુ નથી. લાઈક જો આવું હોય તો ન થાય. આમાં ટચ ન કરે. જોઈ લો -2 મૂકો. શું કામ? હા, y² ની કિંમત શું મળી? આવું પોસિબલ છે. અર્થ ખબર પડી ગઈ? સમજ પડી ગઈ ને હું કહેવા માંગુ છું? ચાલો તો આપણે -2 ની રેખા તો ટચ કરે છે, એટલે અહીં ઊભી રેખા દોરી દઈએ. ઊભી રેખા શા માટે ખબર છે ને? શા માટે? x બરાબર કઈ બી વસ્તુ હોય તે હંમેશા x અક્ષને લંબ હોય. ડન છે? y અક્ષને સમાંતર હોય. ચલો x બરાબર 1 નામની રેખા ટચ કરે છે. 1 મૂકો તો શું મળે છે? 1 એટલે ટચ તો કરે છે. તો ચલો શું કહી શકાય? એક 1 મૂકી દઈએ. ડન છે? ધારો કે સીધી રેખા છે. ચાલો આ x બરાબર 1, આ x બરાબર -2, આ y બરાબર x3, આ x અક્ષ અને આ y અક્ષ. ડન થઈ ગયું? ચલો સમજ પડી ગઈ? ડન થઈ ગયું? ક્લિયર છે? ઓકે. ચલો તો હવે જુઓ તો વક્ર, x અક્ષ અને બે રેખાઓ, આનાથી કોઈ આકાર બને છે? બંધ આકૃતિ બનવી જોઈએ. અહીંયા બને છે. અહીંયા પછી કે બને છે? અરે હજુ એક અહીંયા બને છે. જુઓ બને છે ને? આ બે નો જવાબ મેળવવાનો છે. એ બેને ભેગા કરવાના છે. મીન્સ ઓકે છે? ક્લિયર? એટલે એવું કહી શકાય કે જો આપણે એક I1 મેળવી લઈએ અને એક I2 મેળવી લઈએ અને I1 I2 નો સરવાળો કરી દઈએ એટલે આપણો આખો A મળી જાય. ડન છે? તો ચલો શું લખીએ? આલેખ પરથી આ તો આકૃતિ પરથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ K is equal to માનાંકમાં I1 પ્લસ માનાંકમાં I2. શા માટે I1 I2? બે ક્ષેત્રફળ છે. ઓકે છે? જો આમાં એક રસ્તો ભી છે, સમજાવું. કેવો રસ્તો? આ દીવાલ છે ને, આ દીવાલ એ જ દીવાલ આ છે. બે દીવાલ હરખી જ છે, સેમ જ છે. બેયમાં y dx કરીશું તો પ્રકાશ અહીંથી પડે છે અને એક પ્રકાશ અહીંથી પડે છે, એટલે y dx બેયમાં x અક્ષ આવી જાય છે. તો y dx માં x³ લઈ શકાય, -2 થી 1 લઈ શકાય, પણ આપણે રિસ્ક લેવું નથી. હું કામ? કદાચ જવાબ ઘટી ગયો તો પ્લસ માઇનસ થવામાં, એટલે આપણે શું કરવું છે? આ જવાબ અલગ, કંઈક જવાબ મળશે, આ જવાબ અલગ કંઈક મળશે, બેયના માનાંકને ભેગા કરી દેશું એટલે પરફેક્ટ જ આન્સર આવે. કોઈ દી ક્વેરી ના આવે. પહેલામાં એવું નથી કહેતો કે નહીં આન્સર આવે, આવી શકે પણ રિસ્ક છે. કદાચ પ્લસ માઇનસ ઘટી જાય તો ક્ષેત્રફળ ઘટી જાય, આપને ખબર નહીં પડે અને ઓપ્શનમાં હોઈ શકે. સમજાયું? ડન છે? એટલે જો કોઈ વખત અક્ષિસ ક્રોસ થતી હોય ને ત્યારે ટુકડા જ રાખવાના, ભેગા કરવાના નહીં. ડન છે? ઓકે. ચાલો જઈએ આગળ. તો શું કરીશું હવે? I1 બરાબર કહા સે કહા? I1 પહેલા લઈ લો -2 થી 0. સમજ પડી? પડી ને સમજ? ચાલો y dx -2 થી 0. ચલો x³ નું સંકલન તો બહુ હેલું છે. કમ્પ્લીટ. ચલો અપર લિમિટ 0 મૂકો તો 0 થઈ જાય. લોઅર લિમિટ -2 મૂકો તો 2 2 4 2 8 2 16. 16 ભાગ્યા 4 4. એટલે અહીંયા જવાબ આવશે. જો હમણાં જ વાત થઈ હતી, યાદ આવ્યું ને? ઓછું થઈ જશે ક્ષેત્રફળ. આ -4 જવાબ આવ્યો. ઓલો માનો કે +2 આવ્યો તો જવાબ શું થઈ જાય? 2. પણ આપણો જવાબ કેવો આવતો હોય? 6. શા માટે 6 આવતો હોય? 4 આ અને 2 પહેલા.
કારણ કે આને -4 કહેવાય નહીં. સમજાયું ને? ચાલો એટલે આપણે અહીંયા લખી દઈએ -4. -4 પતી ગયું, I1 મળી ગયો. ચલો I1 નું કામ પૂરું. હવે I2 बराबर कहाँ से कहाँ? 0 से 1 y dx 0 से 1. चलो y y y y और तो सेम જ આવશે. તો ચલો x³ નું સંકલન શું છે? 0 થી 1 મૂકો તો ડન છે. તો ચલો જવાબ શું આવ્યો? આ શું આવ્યો જવાબ? I2 નો. ચલો I2 નો જવાબ મળી ગયો. चलो શું આવશે બોલો? therefore ક્ષેત્રફળ A = માનાંકમાં I1 પ્લસ માનાંકમાં I2. આનો માનાંક કરી દો તો જવાબ આવે 4 અને પેલો આવે 1/4. તો 17/4 જવાબ ઓપ્શનમાં છે. એ હોવો જોઈએ હો. જો આવું ના કર્યું હોત ને ભેગું કર્યું હોત તો શું થાત? -4 + 1/4 એટલે +15/4 જવાબ આવે. કે ના સમજાયું? સમજાયું ને? ઓકે, આ ઓપ્શન છે એટલે લોચો પડત. ખબર પડી ગઈ ને? એટલે રિસ્ક લેવાનો નહીં. ડન છે. હજી એક લખી નાખે. ચલો થઈ જશે કદાચ. બોલો ક્વેશ્ચન નંબર MCQ નંબર 5. બોલો. અરે વાહ, આ જોરદાર છે. માનાંક આવે ને એટલે મજા આવે. x અક્ષ આપેલો છે અને રેખાઓ આપેલી છે. x અક્ષિસ પછી રેખાઓ a ઓકે 1 અડે 1 અને x બરાબર +1. ઓકે ચલો તો પેલા તો આ ભાઈનો કંઈક આલેખ તો વિચારવો પડશે ને. આ શું છે? રેખા છે. એ તો મને ખબર છે, બધાને વક્ર જ કહેવાય. એટલે આપણે કેના જેવું ખબર છે? આપણે કોણ છીએ? તો માણસ એમ. કારણ કે માણસ અહીંયા હાલ તો કોણ આવે? નક્કી નો થાય ને કોણ માણસ. ઓકે ચાલો કોણ છે આ? રેખા તો લાગે છે. નથી લાગતી. રેખા લાગે છે. ઓ આડી રેખા છે. જોઈએ આવું છે. ઓકે ચાલો હવે માનાંક વિધિ તમે ભણી ગયા. માનાંક વિધિમાં આવો ધંધો કરવા યાદ હોય તો જો ગ્રેટર ધેન 0 હોય તો એને x કહેવાય અને લેસ ધેન 0 હોય તો -x કહેવાય. યાદ છે? ઓકે તો આપણે આવો ધંધામાં વિચારીએ. જોજો જો ગ્રેટર ધેન 0 હોય તો એને x કહેવાય અને લેસ ધેન 0 હોય તો માનાંક x -x કહેવાય. કોઈ પણ એકને તો = 0 આપવો જ પડશે. આને આપી દઈએ ચાલશે. = 0 કોઈ પણ એકને આપી દેવાનું જેથી સંખ્યા રેખા આખી પૂરી થઈ જાય. જો પૂરી થઈ ગઈ ને. -થી 0 0 થી અનંત સુધી. યાદ? ઓકે ચાલો હવે ગ્રેટર ધેન 0 હોય તો આને x કહેવાય. તો x * x શું કહેવાય? એટલે y બરાબર શું છું? x². કોણ છે? y બરાબર x² કોણ છે? પરવલય. યાદ છે? x² બરાબર 4by. વક્રના પ્રકારો આવ્યા હતા, એક વર્ગ વાળું ને એક ઘાત વાળું. ચલો ડન છે. ચલો તો આને શું કહેવાય બોલો? આ -x અને x એટલે શું આવે? -x². એટલે બે વક્ર ભેગા થઈ ગયા. y બરાબર x² અને y બરાબર -x². ચલો બેયના મોઢા તમને ખબર છે. બોલો તો y બરાબર x² મોઢું કેવું આવે? આમ કે આમ, આમ કે આમ. પહેલી વખત તમે કીધું હોય ને એ જ હોય. ઓકે y બરાબર -x² નું મોઢું કેવું આવે? બસ 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 બસ. ચાલો ડન છે. આટલું થઈ ગયું. ઓકે હવે x બરાબર -1 ક્યાં આવે? અહીંયા આવી ગયા ને. હવે ચલો x બરાબર -1 ક્યાં આવે? ટચ કરે કે બહાર જતું રહે? કરે જ ને. ટચ સિમ્પલ જ છે. ટચ થવાનું જ છે. અને +1 ક્યાં આવે? ડન છે. દેખાય છે કે આવૃત પ્રદેશ
4 કટકાઓ છે. એક કટકો મેળવી લઈએ તોય કામ થઈ જાય. હરખા જોઈ જ્યારે એક કટકો મેળવો ને, માનો કે આ પહેલો કટકો મેળવવો છે, આ પહેલો કટકો મેળવવો છે, આ પહેલો મેળવીને ગુણ્યા 4 કરી દઈએ, કામ ન થઈ જાય? અને પહેલા કટકામાં એક જ વક્ર જોવાનો, આ નીચેના વક્રનું કામ નથી કઈ. એટલે આ વક્રનું નામ શું છે? આનું નામ શું છે? ડન છે. આ રેખાનું નામ શું છે? આનું નામ શું છે? હવે ડન છે, પતી ગયું. તો ચલો શું આવશે? ક્ષેત્રફળ A = 4 માનાંકમાં I. હરખા આકાર છે એટલા માટે. ઓકે છે. જો આ -2 હોત તો પોસિબલ નહોતું, કારણ કે 1 +1 હોય અને 1 -2 હોય તો ક્યાંથી પોસિબલ હોય? આકાર મોટો થઈ જાય ને. એટલે જો -2 હોય તો શું કરાય? આ 1 વાળાના બે ટુકડા છે અને -2 વાળાના બે, એટલે I1 + I2 ગુણ્યા 2 ડન. ચાલો તો હવે બોલો તો I બરાબર હું લખીશું? તો હજી મગજ ઓછું ચાલે છે તમારું. આવૃત પ્રદેશ ક્યાં છે? તો આ દિવાલ અહીંથી ચાલુ થઈ ને અહીંયા સુધી. તો જો તો આ દિવાલ ચાલુ ક્યાંથી થઈ? x = 0 થી ને ક્યાં સુધી? 1 સુધી. આ તો કીધું ખુલ્લો ભાગ છે, એ તો 4 ગણામાં આવી ગયો. ડન છે. ચાલો y dx કે x dy? ચલો y બરાબર કરતા બનાવો, આમાંથી y કરતા બનાવો એટલે x² જ છે. ચલો x² નું સંકલન. ડન. ચલો અપર લિમિટ મૂકો. આન્સર શું આવ્યો? I બરાબર. ચલો ધેરફોર ક્ષેત્રફળ બરાબર શું આવે છે? ઓપ્શન લીખો, પછી આપણે એક્ઝામ્પલો જોઈએ. ચલો ઉદાહરણ નંબર 1. શું કહે છે? વક્ર વર્તુળ ડાયરેક્ટ આપી દીધું છે. વર્તુળ છે x² + y² = a². તો ચલો યાદ કરો તો આપણે એક વખત વર્તુળ આવેલું હતું x² + y² = 4. યાદ આવ્યું? 4 કે 16? 4. પછી આપણે એનો જવાબ πr² ના શોર્ટકટ થી વિચાર્યો તો પહેલા, પછી પાછો જવાબ આવી ગયો તો. યાદ આવ્યું કે નહીં? ઓકે. તો ચલો આમાં જુઓ તો x² + y² = r² જેવું જ છે. તો આની ત્રિજ્યા કેટલા એકમ છે? a એકમ કે a² એકમ? a કે a²? a જ, કારણ કે r² હોય એટલે r એકમ કહેવાય, તો a² તો a એકમ કહેવાય. કેન્દ્ર શું છે? ઉગમ બિંદુ 0 0. ચલો આટલી વાત થઈ ગઈ. તો ચલો શું કરીશું? અહીં વર્તુળની ત્રિજ્યા a તથા કેન્દ્ર O 0 0 છે. ચલો હવે જે ક્ષેત્રફળ મેળવવાનું છે એ આવૃત પ્રદેશ એવું લખ્યું છે કે પ્રથમ ચરણમાં આવૃત, એટલે શું કહેવા માંગે છે? 4 એ 4 નું. તો ચલો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આવડે છે? πr². તો શું જવાબ આવે? πa². જોઈ લો જવાબ. જવાબ ડન થઈ ગયો. હવે આપણે ગમે એમ કરીને πa² લાવવાનો છે. એટલે πa² 4 ચરણનો આવે છે, આપણે πa²/4 આવશે એક ચરણનો, અને ગુણ્યા 4 કરશો એટલે 4 ઉડી જશે. સમજ પડી ગઈ? તો ચલો વર્તુળની આકૃતિ દોરી દઈએ. તો ચલો વર્તુળનો આલેખ કેવો આવશે? આ ટાઈપનું વર્તુળ આવશે. કેન્દ્ર 0 0 આવશે. અહીંયા a, 0 હોય. કઈ રીતે? a એકમ ત્રિજ્યા છે. ચલો તો હવે આપણે એક ભાગ મેળવીએ અને ગુણ્યા 4 કરી દેશું એટલે આપણો જવાબ મળી જશે. ડન છે. તો ચલો શું લખીશું નીચે? આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આલેખ પરથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર 4 માનાંકમાં I. ચલો હવે I = ઇન્ટિગ્રેશન ઓફ, ઉપરથી જોવું છે
ઉપરથી જોવો તો શું થાય y dx અને 0 થી a 0 થી a y dx. ચલો y ની કિંમત કરતા બનાવવી પડશે તો કઈ દીવાલ મળી આપણને વર્તુળની દીવાલ મળી તો વર્તુળની દીવાલમાં વર્તુળનું ક્ષેત્રફળ આ છે તો y ને કરતા વિચારો તો a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર એ y સ્ક્વેર નો જવાબ છે તો y નો કરવો હોય તો વર્ગમૂળમાં તો શું આવશે ઇન રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ આ તો બેઠું સૂત્ર છે યાદ છે આ સૂત્ર બેઠું યાદ છે પેલા 9 સૂત્રમાં પછીના 3 લાંબા સૂત્રો x/2 બેઠું પ્લસ a સ્ક્વેર બાય 2 sin ઇનવર્સ x upon a યાદ આવી ગયું તો ચલો શું લખીશું અહીંયા x/2 root of a square minus x square plus a square by 2 sin inverse x upon a लिमिट कहाँ से कहाँ 0 થી a चलो डन છે યાદ છે અપર લિમિટ મૂકી એટલે શું થઈ જાય છે બોલો તો આ 0 આ a square by 2 તો રે અને ઇન્ટુ શું થઈ જાય પાઈ by 2 યાદ આવ્યું અને માઈનસ શું થઈ જાય બધે 0 યાદ છે ને ચલો તો જો આનો જવાબ શું આવ્યો પાઈ a સ્ક્વેર બાય 4 તો ચલો અહીંયા શું આવશે therefore ક્ષેત્રફળ a બરાબર 4 માનાંકમાં i 4 ગુણ્યા પાઈ a સ્ક્વેર બાય 4 એટલે જવાબ આવશે પાઈ a સ્ક્વેર ચોરસ એકમ ઉદાહરણ નંબર 2 બોલો ચાલો ચલો આવું છે ચલો વિચારો તો શું કરી શકાય આમાં એવું કઈ કીધું છે કે a મોટો છે કે b મોટો રકમમાં જુઓ તો કે કીધું છે તો આપણને મજા આવે તે આ ભાગ લઈ શકાશે એટલે આપણે શું કરીશું ધારો કે ઉપવલયની સમમિતતા એક અક્ષ છે એટલે આકૃતિ એ મુજબની બનાવવાની સમજાઈ ગયું તો ચલો શું લખીશું ધારો કે ઉપવલય તો ખબર ને ઉપવલયની સમમિતતા એક અક્ષ ચાલો therefore a greater than b ડન એક અક્ષ તો એ મોટો હશે તો ચલો આકૃતિ કેવી આવશે આ ટાઈપની આકૃતિ આવશે ચલો ડન છે આવૃત કે પ્રથમ ચરણ એટલે આખો જવાબ આવશે યાદ કરો જવાબ કેવો આવે પાઈ a b આવે છે જવાબ યાદ આવ્યું પાઈ a b એક ચરણ નું પૂછ્યું હોત તો પાઈ a b by 4 એટલે આપણે જવાબ પહેલા કેવો આવશે પાઈ a b by 4 અને પછી ગુણ્યા 4 એટલે પાછો શું જવાબ આવી જશે પાઈ a b એનો અર્થ સમજાવું તમને પાઈ a b શું કામ આવે છે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર બોલો તો પણ એને જો બે બાજુ r જ હોય x બાજુ જાવ તો r હોય y માં જાવ તો r હોય આમાં શું હોય આને x માં a હોય y માં b હોય આવી ગયો r² બે વાર છે એટલે એક વાર a અને એક વાર b હો ગઈ અને એટલે આ વર્તુળ જ છે પણ સેન્ડવિચ વર્તુળ છે એક બાજુ દબાયેલું વર્તુળ સેન્ડવિચ છે સમજ પડી ગઈ ચલો ડન છે તો ચલો શું કરીશું અહીંયા x એક્સિસ અહીંયા y એક્સિસ અહીંયા a0 અહીંયા 0b આ ભાગ એક મેળવી લઈએ ડન ડન ચાલો તો શું કરીશું બોલો આલેખ પરથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કા આવશે a = 4 માનાંકમાં i ચલો હવે i બરાબર 0 से a યાદ આવી ગયું y dx ઉપરથી જોઈએ ચલો કરતા બનાવવા પડશે તો ચલો આપણી પાસે શું છે y² / b² બરાબર શું થાય y ને કરતા બનાવતા આવડશે જો આવું લખું છું તો નહીં સમજ પડી b² એટલે b થઈ ગયો શા માટે સ્ક્વેર છે તો ચલો આ બેઠું અહીં મૂકી દઈએ તો ચલો શું આવે b / a બહાર
0 से a रूट ऑफ जो तो પેલો મિત્ર આવી ગયો અહીંયા મિત્ર આવી ગયો જોઈ લો આવી ગયો ને ડન ચલો બોલો તો x/2 બેઠું પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ x અપોન a ડન છે ચલો એ લિમિટ મૂકો હાલો b અપોન a લિમિટ તો પેલું બેઠું જ છે ને એટલે અહીંયા શું આવશે 0 પ્લસ a સ્ક્વેર બાય 2 ઇન્ટુ પાઈ બાય 2 માઇનસ યાદ આવ્યું તો ચલો શું આવશે b અપોન a રેડી છે ને પાઈ a સ્ક્વેર બાય ચલો જો તો એકવાર એ ઉડી જાય એટલે શું આવે પાઈ a b બાય 4 therefore क्षेत्रफल a बराबर डन तो पाई a b ચોરસ એકમ એક દાખલા માટે બાકી ન રખાય ગણી લેવાય એટલે પૂરું થાય ચાલો મસ્ત છે દાખલો આ પૂછાય એવો છે y બરાબર શું છે ચાલો આવું છે તો આને આપણે આઈએમપી ટેગ આપીએ ઓકે ચાલો હવે બીજું શું આપ્યું છે રેખા x બરાબર -1 પ્લસ ઓકે ચાલો હવે આ રેખા દોરવી પડશે ફાઇનલ છે જોઈ લઈએ કેમ દોરશું જોજો દોરવાની ટ્રીક શીખવાડો એકવાર x0 લેવાનું એકવાર y0 લેવાનું યાદ રહી ગયું આ જ એક જ રીત બીજી કોઈ રીત જ નહીં એકવાર x0 એકવાર y0 ચેપ્ટર નંબર 12 ભણી ગયા એમાં એવું કરતા જ નથી કરતા ચેપ્ટર નંબર 12 ભણી ગયા અમુક હાજર હશે અમુક હાજર નહીં હોય પેલું આપણે આલેખ વાળું ચેપ્ટર ઓકે ચલો x0 તો y શું મળે ક્યાં હોય x0 ક્યાં હોય y x પર x0 હોય y x પર 2 ક્યાં હોય 2 અહીંયા હોય હાલો આ 0 2 મળી ગયું ડન છે ચલો y0 તો x શું મળે -2/3 મળે -2/3 એટલે આ જવાબ 0 પોઈન્ટ આવે કે 1 પોઈન્ટ આવે એટલે 0 અને 1 ની વચ્ચે આવે એટલે 0 અને -1 ની વચ્ચે આવે કારણ કે માઈનસ છે તો -1 ક્યાં હોય અહીંયા તો આટલે એક જવાબ આવે એટલે આપણે અહીંયા મૂકી દઈએ ડન છે હવે આને દોરી કાઢવાનું સ્કેલ થી એટલે આપણું કામ થઈ જાય તારો કે સીધી લીટી છે આટલું ડન ઓકે હવે રેખા જુઓ રેખામાં લોચો છે કારણ કે આ બિંદુ કયું છે આ બિંદુ -2/3 0 છે અને આ 0 2 છે યસ ને ચલો હવે આ -1 છે તો -1 આ બાજુ હોય કે આમ હોય કેમ ખબર પડી કારણ કે -2/3 -1 કરતા નાના છે આમ મોટા છે આમ નાના છે દેખાવમાં નાના છે પણ રકમ કિંમત તો મોટી હોય એટલે -1 આ બાજુ આવશે ડન તો ચલો -1 ની લાઈન માં દોર દો સમજ પડી ગઈ અને x બરાબર 1 ની લાઈન ક્યાં આવે આવડિયા હજુ આમ જવાનું ને એટલે માનો કે આપણે હજી એક આ ભાઈને આગળ લંબાવી દઈએ આના જેટલો લઈ લઈએ ઓકે ડન છે એટલે જુઓ તો આ ભાગ મળ્યો યસ ઓકે હવે આટલું ક્લિયર ઓકે તમને લાગે છે એમાં 3 ભાગ છે 3 દેખાય છે મને 3 દેખાય છે જો આ એક આ બીજો અને ત્રીજો પણ 2 ભાગ કરો ને તોય પ્રોબ્લેમ નથી કારણ કે અક્ષને ક્રોસ આ x અક્ષને ક્રોસ કરે ને ત્યાંથી ટુકડા પાડવાના આવું વિચારવાનું y અક્ષને ક્રોસ કરે તો પ્રોબ્લેમ નથી કારણ કે અહીંયાથી અહીંયા સુધી ચાલ્યું જ જશે એમાં ક્યાંય પ્લસ માઈનસ નહીં થાય એટલે આપણે શું કરીએ આ કઈ રેખા છે -1 થી -2/3 અને -2/3 થી 1 ડન 3 વખત કરવું હોય તો પ્રોબ્લેમ નથી 3 વાર બોલો તો કેવી રીતે કરાય -1 થી -2/3 -2/3 થી 0 અને 0 થી 1 તોય જવાબ તો આવે છે સમજ પડી ગઈ પણ આવું યાદ રાખવાનું x અક્ષને ક્રોસ કરે ને ત્યારે રિસ્ક નહીં લેવાનું y અક્ષને ક્રોસ કરે ને ત્યારે પ્રોબ્લેમ નહીં જ આવે
x અક્ષ ને ક્રોસ કરે ને, x અક્ષ ને જો અહીંથી આમ ક્રોસ કરે, x ને ક્રોસ કરે તો ઉપરનો ભાગ અલગ, નીચેનો અલગ. જો y ને ક્રોસ કરે ત્યારે બે ભેગું છે. ડન. ઓકે, બાકી અલગ કરી શકાય છે, પ્રોબ્લેમ કાંઈ નથી. ડન છે. તો ચલો શું કરીએ, આલેખ પરથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં I1 પ્લસ માનાંકમાં I2. ડન છે. ચલો હવે I1 સ્ટાર્ટ કરતે हैं. चलो હવે I1, चलो I1 આને નામ આપી દો તો -1 से -2/3. નીચેથી જોવું પડશે કે ઉપરથી? કઈ રેખા છે? y dx. બોલો ચલો અહીંયા શું આવશે? હાલો ડન છે. ચલો આનું સંકલન એન્જલ આવડે? બોલતો. वेरी गुड. प्लस ओके, कहाँ से कहाँ? ચાલો ઉપર લિમિટ મૂકવા લો તો આગળ જાય એમ જવાબ ફરી જાય. પહેલા જેવું છે, કોના જેવું કે એક વ્યક્તિએ વાત કરી હતી, પછી એ વાત પાંચમા વ્યક્તિ પાસે પહોંચી, લગભગ એમાં આખો ચેન્જીસ થઈ ગયો, એક શબ્દ એ ન હોય એમાં. ઓકે ચાલો મૂકો. ચલો કિંમત નથી આવડતું તો આવી રીતે મૂકવાની. 2 નો વર્ગ, 3 નો વર્ગ, ભૂલ જ ના પડે. સમજાઈ ગયું? ચલો -2 દુ ડન. આ અપર લિમિટ પૂરી, આ અપર લિમિટ પૂરી. ડન. ચલો માઇનસ લોઅર લિમિટ મૂકો તો સમજાય કે નહીં સમજાય? સમજાય? ચાલો તો આમાં તો કઈ સમજ પડતી જ નથી. કઈ વાંધો નહીં, તોય પડી દઈએ સમજ. ચાલો આપણે અહીંયા 2 દુ 4 થાય. જુઓ અહીંયા 3 તારી 9 થાય. 2/3 -4/3 એને કહેવાય -2/3. લોચો આવ્યો કે નહીં આવ્યો? અપર લિમિટ નો કદાચ માઇનસ, કઈ વાંધો નહીં, જોઈએ હાલો ને. નહીં લોચો આવશે તો મારે 3 ભાગ પાડશે. ઓકે ચાલો આટલું થઈ ગયું ને. ચાલો હવે આમાં -4 એટલે -1/3, આગળ માઇનસ છે, +1/3 તો આનો જવાબ આવે -1/3. અહીંયા સુધી ઓકે છે? ડન છે. ચાલો એટલે આ I1 મળ્યો તમને. ચલો હવે શું મેળવીએ? I2. कहाँ से कहाँ? -1. चलो सेम आज डन. चलो संकलन करिए. अपर लिमिट बोलो. अपर लिमिट. लोअर लिमिट बोलो. आ लोअर लिमिट एक बार મૂકેલી છે ઓલરેડી, જો અહીં રહી, એટલે આ જ જવાબ આવે છે, એટલે ત્યાં મૂકી દઈએ સીધો જ. કે સમજાયું કે નહીં સમજાયું? બાકી આખી લિમિટ મૂકીએ. હવે તમને પછી એવું થશે ક્યાંથી લાવ્યા હવે? બોલો હાલો. 3/2 4/9 -4/3. હવે રેડી? ચાલો રેડી ને? એ જ છે, જોઈ લો. ઓકે ચાલો તો અહીંયા આવ્યું 2 દુ 4 ને 3 7. સાચું? તો અહીંયા કેમ તગડો આવ્યો? તમે કીધું કેમ નહીં? હવે ભૂલ આવશે. એન્જલ ક્યાં ને જોતી હતી જવાબ મને ખબર હતી, એન્જલ જવાબ જોવે છે. ચલો -4 + 3 એટલે -1/6. એન્જલ શું મેચ કરી તારે? કઈ નહીં. ચાલો ઓકે આટલું થઈ ગયું. ચલો અહીંયા જુઓ તો માઇનસ આ બધાનું શું આવ્યું? -2/3 એટલે +2/3. સમજાયું કે નહીં સમજાયું? આખો -2/3 ન આવડે તો પાછું સાદુરૂપ આપવાનું. કેવી રીતે સમજાવું જુઓ. 2 દુ 4 3 તારી 2/3 માંથી 4/3 જાય તો -2/3. આગળ શું છે? માઇનસ. ઓકે ચાલો 7 ને 2 એમનો આવે. 7 તેરી 21. 2 દુ 4 છેદમાં રેડી ને? તો 25 ના છેદમાં
જો તો જવાબ આવે છે 26/6 એટલે કે 13/3 13/3 ઓકે તો હા ચાલો કઈ વાંધો નહીં બાકી હવે ટાઈમનો બહુ અભાવ છે બાકી પાછું વળવું અઘરું છે ચાલો therefore ક્ષેત્રફળ A is equal to mod I1 plus mod I2 ચલો mod I1 નો જવાબ 1/6 ફાઇનલ માનાંક છે એટલે અને આ 25/6 ફાઇનલ તો આને કહેવાય 26/6 તો 13 દુ 26 ને 3 દુ 6 ચેપ્ટર ફિનિશ વાર્તા પૂરી